પ્રજાસત્તાક રાષ્ટ્ર માટે બાળ સત્તાક શિક્ષણ. ડૉક્ટર મહેન્દ્ર ચોટલિયા. અંગ્રેજીમાં એક કહેવત છે, યુ કેન નોટ ટ્રેન એ હોર્સ બાય શાઉટ્સ એન્ડ એક્સપેક્ટ ઇટ ટુ ઓબે વિસ્પર્સ. અર્થાત જો તમે ઘોડાને બૂમો પાડીને કેળવો તો પછી એવી આશા ન રાખશો કે તમારા ધીમા ગણસારાને વશ થાય. આજના છોકરાને જાતે તો કંઈ કરતાં આવડતું નથી એવું બોલીને પોતાની જ પ્રજાને ઉતારી પાડતા મા બાપ અને શિક્ષકોને મજબૂર ઘોડાનું ઓઠું આપવા જેવું છે. ડોળા તતડાવીને અવાજમાં સત્તાની રાઈ ચડાવીને બાળકો વિદ્યાર્થીઓને આજ્ઞાંકિત બનાવીને વડીલ સત્તાક રજવાડું ભોગવવાનો કાતિલ કિમિયો કરનારા સૌ લોકશાહીને રગદોળી નાખે છે. પ્રજામાં સત્તાધીશ બનવાનું સામર્થ્ય સર્જવા માટે બાળ સત્તાક શિક્ષણ અનિવાર્ય છે. શાળામાં જતા બાળકને શું એવો અહેસાસ છે કે આ શાળા અને શિક્ષણ મારા માટે છે? બાળકના વિચારો, મંતવ્યો, અભિપ્રાયો, લાગણી, ઈચ્છા અરે તેની સહજ વૃત્તિનો થોડા ઘણા અંશે પણ સ્વીકાર થતો હોય તો એને એમ થાય કે આ મારી શાળા છે, અમારી બાળકોની શાળા છે. આપણે ઇકો ફ્રેન્ડલી શાળા અંગે વિચારતા થયા છીએ, પરંતુ ચાઇલ્ડ ફ્રેન્ડલી શાળાનો ખ્યાલ હજુ પણ ક્યાં ટટ્ટાર ઊભો થયો છે. જો બાળકને એમ લાગતું હોય કે શિક્ષણને શાળા તો મોટેરાઓના મનમાં જગતની જે છબી છે તેને સાકાર કરવા માટે એ લોકો દ્વારા જ ચલાવાતું મહાયંત્ર છે, તો પછી બાળક પોતાના સ્વત્વની ખોજ પડતી મૂકી દે છે અને મહાયંત્રના મહાશક્તિમાનોને વશ થઈ જાય છે. એને સમજાય છે કે જે છોકરાઓ આજ્ઞાંકિત બનતા નથી તેમની બુરી વલે થાય છે ને જેઓ સમાજ કે અન્ય વ્યવસ્થા સ્થાપિત નિયમોને વશ વર્તે છે તેઓની કારકિર્દી ઉજ્જવળ બની જાય છે. જુઓ ને, આપણી પરીક્ષાઓમાં પણ આપણે એવા જ પ્રશ્ન પૂછીએ છીએ કે વિકાસ અંગે જવાહરલાલ નહેરુ અને ગાંધીજીના વિચારો કેવા હતા? વૈષ્ણવજન વિશે નરસિંહ મહેતાનો ખ્યાલ શું છે? આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે? લિંકને આપેલી લોકશાહીની વ્યાખ્યા સ્પષ્ટ કરો. આના પરથી એટલું સાફ છે કે વિદ્યાર્થીના પોતાના વિચારો, ભાવ કે મંતવ્યોને વર્ગમાં પણ સ્થાન અપાતું નહીં હોય. ઘણા મા બાપ અને શિક્ષકોને સભાનપણે યાદ પણ નહીં હોય કે બાળ માનવોને ભાવ, વિચાર, કલ્પના, મંતવ્યો ખરેખર હોય છે. આપણે આપણા બાળકોને તમે શું માનો છો, તમે શું અનુભવો છો, તમે શું કરશો જેવું કદી પૂછીએ નહીં. ઉલટાનું આપણે માનીએ છીએ તે વાત જ સાચી છે તેવું સાબિત કરવા માટે શીખવીએ. પછી ફરિયાદ કરીએ કે છોકરાઓને જાતે તો કંઈ આવડતું નથી. ખરેખર આપણે દિલોજાનથી માનીએ છીએ કે આપણા બાળકોને તેઓની પોતાની માન્યતાઓ, વિચારો, અભિપ્રાયો અને મૂલ્યો પણ હોવા જોઈએ. જો આપણે આ પ્રશ્નનો ઉત્તર સંનિષ્ઠ હામાં આપવા ઈચ્છતા હોઈએ તો સૌ પ્રથમ તો તેઓને શીખવીએ કે તેઓ આપની માન્યતા, અભિપ્રાયો, વિચારોનું નિર્મમ વિવેચન કરે અને એમાંનું શું દૂધ લાગે છે અને કેટલું પાણી છે તે ચોખ્ખું કહી દેવા માટે તેઓને પ્રોત્સાહિત કરીએ. વર્ગમાં નરવો વિરોધ કરવાનો અવકાશ આપીએ. બાળકોના મંતવ્યો કે લાગણીઓ સાથે આપણે સંમત ન થતા હોઈએ ત્યારે ના ખોટું જ છે ને આપણી માન્યતા સાથે એમનો વિચાર બંધ બેસતો હોય ત્યારે શાબાશ, આને કહેવાય સાચો વિચાર. એવું કહીને આપણા હોદ્દા કે વડીલ હોવાનો ગેરલાભ ન ઉઠાવીએ. ભિન્ન મતનું સર્જન અને પ્રગટીકરણ પ્રજાસત્તાક રાષ્ટ્રની જીવાદોરી છે. શિક્ષકનું કામ પાઠ્યપુસ્તકમાંના વિચારો વિદ્યાર્થીને ગળે ઉતરાવી દેવાનું નથી, પરંતુ એ મુદ્દાઓ પર વિચાર વલણું ચલાવવાનું છે અને તેમાંથી નીપજતા ભિન્ન ભિન્ન સૂરોની રંગોળીને આવકારતા, પ્રોત્સાહતા અને સાચી માનતા શીખવાનું છે. વર્ગમાં થતા વૈચારિક સંઘર્ષ એ શિક્ષકત્વની સફળતાની ટ્રોફી છે. આમ જો આપણા વર્ગો અને પરિવારો બાલ સત્તાક થશે તો પ્રજાસત્તાક રાષ્ટ્રનો અર્ક જળવાઈ રહેશે. સા વિદ્યાયા વિમુક્તયે અને બાલ દેવો ભવ એ બંને પરમપ્રિય સૂત્રોનો સંયુક્ત અર્થ બાલ સત્તાક શિક્ષણ જ થાય. શું કહે છે તમારો શિક્ષકાત્મા કે વડીલાત્મા? આગે કદમ, આગે કદમ, આગે કદમ, યારો ફનાના પંથ પર આગે કદમ. અસ્તુ.